શ્રી રોમેશ મગન ઉપસરપંચ ભૂચરવાડા ગ્રામ પંચાયત તરીકે ઇલેક્ટેડ જાહેર કરવામાં આવે છે. નમસ્કાર. આપ સૌ જાણો છો કે આપણે સ્થાનિક સ્વરાજની સંસ્થાના પંચાયતના 2 ઇલેક્શન થયા હતા, એક ભૂચરવાડા અને ઝોલાવાડીની અંદર, અને એની બોડી આપણા ભારતીય જનતા પાર્ટી પ્રેરિત આપણે બિનહરીફ લઈ આવ્યા હતા. એના અંદરમાં આપણે ઉપસરપંચની નિયુક્તિની બાકી હતી. એના નોટિફિકેશન બહાર થયા પછી આજના દિવસે આપણે આ સારો દિવસ છે હનુમાન જયંતીની. હું પહેલાં તો હનુમાન જયંતીની આપ સૌને હાર્દિક શુભેચ્છા પાઠવું છું. સાથે સાથે આ પંચાયતના જે ભાવિ જે આપણા અહીંના જે ઉપસરપંચ બનવા જઈ રહ્યા છે એને પણ આપણે એડવાન્સમાં અભિનંદન આપીશું. અને પાર્ટી પણ જે રીતના આશા અને આકાંક્ષાઓ એના ઉપર રાખવામાં આવે તો તેઓ પણ એ આ આશા અને પેલામાં પાર્ટીની જે કામગીરી કરવાની છે એમાં પણ તે ખડા ઉતરે એવી બી હું પ્રાર્થના કરું છું ભગવાન શ્રી હનુમાન દાદાને. તો આપણે અત્યારે આ એક પાર્ટીની પ્રક્રિયા છે. સંગઠનના પદાધિકારી ત્યાંથી આપણે શેષ બધાયના લઈ લીધેલા હતા. આગળ જ્યારે નિયુક્તિના આપણે સરપંચ થઈ ગયા હતા ત્યારે તો એને હમણાં ફોન કરીશું તો ત્યાંથી આપણે જે બી કોઈનું નામ આપણે કરે એને સર્વ સંમતિથી આપણે સ્વીકારી અને ઉપર આપણે જશું. ત્યાં આપણે રિટર્નિંગ ઓફિસર છે એ વિધિવત રીતે એને સ્વીકૃતિ આપીને પેલું કરવામાં આવશે. પાર્ટી તરફથી મેન્ડેટ આપવામાં આવે છે રોમેશ મગનને, બરાબર? તો આપણે આ ફોર્મ લઈ અને ઉપર જશું. દીવમાં ભૂચરવાડા ગ્રામ પંચાયતના ઉપસરપંચ તરીકે શ્રી રોમેશભાઈ મગનની વરણી. છેલ્લા 4-5 માસ પહેલા ભૂચરવાડા ગ્રામ પંચાયતનું ઇલેક્શન થયેલ, ત્યારબાદ ઉપસરપંચની વરણી કરવાની બાકી હતી, જે આજે સવારે ભૂચરવાડા ગ્રામ પંચાયત ખાતે પ્રિસાઇડિંગ ઓફિસર શ્રી રાણેશભાઈ બાડિયા અને ઇલેક્શન કર્મચારી શ્રી મહેબૂબ ખાન ઉપસ્થિત રહી અને સરકારી નિયમ મુજબ પ્રક્રિયા હાથ ધરી. આ પ્રસંગે દીવ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મોહનભાઈએ સરપંચ અને સભ્યો સાથે વાર્તાલાપ કર્યા બાદ પ્રદેશ પ્રમુખ શ્રી મહેશભાઈ અગારિયાના આદેશ મુજબ શ્રી રોમેશ મગનનું નામ જાહેર કરતા ભાજપના પ્રમુખ અને અગ્રણી નેતાઓએ ઉપસરપંચ તરીકે શ્રી રોમેશ મગનની નિયુક્તિ કરી. ત્યારબાદ સરકારી નિયમ અનુસાર પ્રિસાઇડિંગ ઓફિસર શ્રી રાણેશ બાડિયાએ શ્રી રોમેશ મગનને ઉપસરપંચ તરીકે વિધિવત જાહેર કર્યા. ત્યારબાદ ભાજપ જિલ્લા પ્રમુખ અગ્રણી નેતાઓએ ઉપસરપંચનું ફુલહાર કરી સન્માન કર્યું. શ્રી રોમેશ મગન ઉપસરપંચ ભૂચરવાડા ગ્રામ પંચાયત તરીકે ઇલેક્ટેડ જાહેર કરવામાં આવે છે. પૂછે તો હવે તારે બરાબર નિભાવવાનું છે. કોંગ્રેચ્યુલેશન, ખૂબ ખૂબ અભિનંદન, બરાબર? ઓકે, બધાને સાથે લઈને કામ કરવાનું અને પાર્ટીનો જે બી આદેશ આવે એને સ્વીકાર કરી સમર્પિત થઈ અને કામ કરો. થેન્ક યુ. જવાબદારી છે સંભાળીએ બરોબર. ધ્યાન રાખજો.